હેલો મિત્રો, ગ્રીન કેમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આઈકે સર। આજે આપણે જીઓસીના લેક્ચર નંબર 3 ની ચર્ચા કરવા જઈ રહ્યા છે। જે લેક્ચર છે રેઝોનન્સ વિશે। જેડબલઈ નીટની કોમ્પિટિટિવ એક્ઝામ આઈઆઈટી જેમ્સ એમ્સની અંદર ખૂબ જ પૂછાતો એક મહત્વનો ટોપિક આપણે આજ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। રેઝોનેટિંગ સ્ટ્રક્ચર यानी કે સંસ્પંદનીય સૂત્ર। જોઈએ સૌપ્રથમ સંસ્પંદનીય સૂત્ર એટલે શું? સંસ્પંદનીય સૂત્ર કોને કહેવામાં આવે છે? એક જ સંયોજનના જુદા જુદા પરમાણુઓની અંદર, સંયોજન એક જ છે, જુદા જુદા પરમાણુઓની અંદર પાઈ ઇલેક્ટ્રોન અથવા તો લોન પેરના સ્થળાંતરણ થવાની ઘટનાને સંસ્પંદન તરીકે ઓળખવામાં આવે છે। એક જ સૂત્રમાં પાઈ ઇલેક્ટ્રોન અથવા લોન પેરના સ્થાનફેર થવાની ઘટના એટલે સંસ્પંદન તરીકે ઓળખવામાં આવે। આંતરાણવીય અસર છે, એક જ અણુના જુદા જુદા પરમાણુ વચ્ચે જોવા મળે છે। એક અનુમાન છે, સંભાવના છે। સંસ્પંદન અસર એ કોઈ સ્થાયી અસર નથી, એક અનુમાન લગાવવામાં આવે છે, એક સંભાવના લગાવવામાં આવે છે। સંસ્પંદનીય સૂત્ર જે છે એ દરેક સંસ્પંદનીય સૂત્રના એકંદરે સરવાળે એક સંકૃત સ્થાયી સૂત્ર ઉત્પન્ન થશે, જેને આપણે રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર, હાઇબ્રિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર HRS તરીકે ઓળખીએ છીએ। જોઈએ એક્ઝામ્પલ નંબર 1, CH2 ડબલ બોન્ડ CH2 પોઝિટિવ આયન। આ સૂત્રની અંદર સંસ્પંદન આપણે જોઈએ તો સંસ્પંદન માટે લોન પેરનું સ્થાન ફેર એ જો આપણે આ તરફ કરાવીએ તો આ બે કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા એ વધી જાય, માટે કાર્બન નંબર 1 પર પોઝિટિવ આયન ડિસ્ચાર્જ થશે, સ્થાન ફેર થશે, અને કાર્બન નંબર 1 અને 2 વચ્ચે ડબલ બોન્ડ ક્રિએટ થશે। એટલે કે કાર્બન નંબર 1, 2, 3 જો સ્થાન આપવામાં આવે તો 1 અને 2 વચ્ચે ડબલ બોન્ડ આવે એન્ડ 3 નંબર ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, જે પ્રથમ સૂત્રમાં કાર્બન નંબર 1 પર રહેલો હતો। બંને સૂત્રની વચ્ચેનું રેઝોનેટિંગ સૂત્ર આપણે લઈએ, હાઇબ્રિડ રેઝોનેટિંગ સૂત્ર, સંકૃત સૂત્ર, તો એવું થશે કે ચાર્જ છે પોઝિટિવ આયન અને લોન પેર આયન એ બંને કાર્બન નંબર 1 અને 3 પર પોઝિટિવ આયન આંશિક એ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થશે એન્ડ આંશિક દ્વિબંધ પાર્શલી ડબલ બોન્ડ ત્રણેય કાર્બન વચ્ચે એકંદરે સ્થાયી થશે। આને કહેવાય સંકૃત સ્થાયી રેઝોનેટિંગ સૂત્ર, સંસ્પંદનીય સૂત્ર। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ એવી કેટલીક સિસ્ટમ કે જેમના અંદર સંસ્પંદન અસર જોવા મળે છે। સિસ્ટમ નંબર 1, પાઈ બોન્ડ હોય, સિગ્મા બોન્ડ હોય, કેટાયન, એટલે કે પાઈ, સિગ્મા, કેટાયન, તેના અંદર સંસ્પંદન જોવા મળે। નંબર 2, પાઈ, સિગ્મા એન્ડ લોન પેર, આવી સિસ્ટમમાં પણ સંસ્પંદન જોવા મળશે। નંબર 3, પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ એન્ડ ફ્રી રેડિકલ, આ ફ્રી રેડિકલના લીધે સંસ્પંદન જોવા મળે। ફોર્થ સિસ્ટમ, પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ એન્ડ પાઈ બોન્ડ, આવી સિસ્ટમમાં પણ સંસ્પંદન જોવા મળશે। લાસ્ટ, લોન પેર, સિગ્મા એન્ડ કેટાયન, આવી સિસ્ટમ હોય તો પણ તે સંસ્પંદન જોવા મળે। ક્વેશ્ચન 1 સોલ્વ કરીએ। એનિલિનિયમ આયનમાં શક્ય સંસ્પંદનીય સૂત્ર જણાવો। એનિલિનિયમ આયન કેટલા સંસ્પંદનીય સૂત્ર દર્શાવશે તે આપણે જણાવવાનું છે। એનિલિનિયમ આયનનું બંધારણીય સૂત્ર આ મુજબ થશે। એનિલિનિયમ આયન કીધું છે, જો NH2 દોરીએ તો એનિલિન થાય, પરંતુ એ NH3 પોઝિટિવ આયન છે,
જોઈએ આ કઈ રીતે ક્રિએટ થયું હશે એ એનિલિનની એસિડ માધ્યમમાં રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે એનિલિનની એસિડિક માધ્યમમાં રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે તો એસિડનો H+ એ લોન પેર સ્વીકારી લેશે એન્ડ NH3+ પોઝિટિવ આયનમાં રૂપાંતર થાય આ પોઝિટિવ આયનનું જો સંસ્પંદનીય સૂત્ર બનાવીએ આપણે તો ડબલ બોન્ડ આયા શિફ્ટ થશે એટલે કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન NH3 આવી સિચ્યુએશન થશે એન્ડ આ પોઝિટિવ આયન સ્થાનફેર પામશે આયા પોઝિટિવ આયન આવું સૂત્ર બને પરંતુ આ સૂત્રની અંદર જો આપણે જોવા જઈએ તો આ નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્ટેટ 3+2+5 છે જે સંસ્પંદનીય સૂત્રમાં નાઇટ્રોજન +5 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતો નથી માટે એનિલિનિયમ આયનના સંસ્પંદનીય સૂત્ર જોવા મળે નહીં +5 ઓક્સિડેશન સ્ટેટને લીધે અહીંયા જોઈએ તો નાઇટ્રોજન 3+1 4 ઓક્સિડેશન સ્ટેટ +4 છે માટે આ સૂત્ર પોસિબલ છે પરંતુ તેનું રેઝોનેટિંગ સૂત્ર પોસિબલ નથી માટે બી આન્સર આવે 0 શૂન્ય સંસ્પંદનીય સૂત્ર જોવા મળે મિત્રો આપણે જોઈએ સંસ્પંદનીય સૂત્રોની સ્થિરતા કઈ રીતે સંસ્પંદનીય સૂત્રની સ્થિરતા નક્કી કરી શકાય તેના માટેના નિયમો છે કેટલાક બેઝિક રૂલ્સ આપણે સમજી લઈએ કોવેલેન્ટ બોન્ડ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર યાની કે જેમ સહસંયોજક બંધની સંખ્યા વધુ તેમ સૂત્રમાં સ્થિરતા વધુ જોવા મળે એક્ઝામ્પલ નંબર 1 આપણને બે અહીંયા સૂત્ર આપ્યા છે બંનેની કમ્પેરિઝન કરીએ છીએ તો બંનેની અંદર જો આપણે કોવેલેન્ટ બોન્ડની સરખામણી કરીએ તો કોવેલેન્ટ બોન્ડ અહીંયા 1 and 2 CB = twice થશે હિયર કોવેલેન્ટ 1 2 and 3 CB = 3 થાય એટલે કે નંબર 2 એમાં કોવેલેન્ટ બોન્ડની સંખ્યા વધારે છે માટે એની સ્ટેબિલિટી એ વધી જશે નંબર 1 કરતા 2 is greater stability than 1 rules number 2 આપણને ચાર્જ સ્પીસીસ એન્ડ ન્યુટ્રલ સ્પીસીસ આપેલી હોય તો સંયોજનની સ્થિરતા એ સ્થાયી સૂત્ર હોય એની સ્થિરતા વધુ હોય આયનીય સૂત્ર કરતા એટલે કે વીજભારીય ધરાવતું સૂત્ર જે છે એની સ્થિરતા ઓછી હોય જ્યારે સ્થાયી સૂત્ર ન્યુટ્રલ હોય સ્પીસીસ જેના ઉપર વીજભાર નથી તેની સ્થિરતા વધારે જોવા મળશે શા માટે આયનીય સૂત્ર અથવા વીજભારિત સંસ્પંદનીય સૂત્રની સ્થિરતા ઓછી હોય તો કે તે સંયોજનો બંધ નિર્માણમાં કાર્ય કરે છે ધન અને ઋણ આયન લોન પેર હોય તો બંધનું નિર્માણ કરે બંધ નિર્માણને લીધે જે છે એની સ્ટેબિલિટી ડિક્રીઝ થાય બોન્ડ ગણીએ 1 2 3 CB = 3 હિયર 1 2 3 CB = 3 બંનેમાં કોવેલેન્ટ બોન્ડની સંખ્યા 3 છે પરંતુ અહીંયા નંબર 1 તેના ઉપર કોઈ વીજભાર નથી જ્યારે નંબર 2 ઉપર પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને પોઝિટિવ નેગેટિવ વીજભારને લીધે તેની સ્થિરતા ઘટશે નંબર 1 ની સ્થિરતા વધુ નંબર 2 ની સ્થિરતા ઓછી ત્યારબાદ જો બંને સૂત્ર પર ઋણ વીજભાર અથવા તો ધન વીજભાર આવેલા હોય તેવા કિસ્સામાં સ્થિરતા કઈ રીતે નક્કી કરાય તેવા કિસ્સાની અંદર આપણે જોઈએ વધારે વિદ્યુત ઋણ પરમાણુ પર ઋણ વીજભાર વધુ તો તેની સ્થિરતા વધશે વધારે વિદ્યુત ઋણ પરમાણુ પર ધન વીજભાર વધે તો તેની સ્થિરતા ઘટે વિદ્યુત ઋણ પરમાણુ જોવાના એમાં જો ધન વીજભાર છે તો સ્થિરતા ઘટે ઋણ વીજભાર છે વધારે વિદ્યુત ઋણ પરમાણુ પાસે તો સ્થિરતા વધે CH2 ડબલ બોન્ડ CH ઓક્સિજન નેગેટિવ CH2 CH ડબલ બોન્ડ O આની સ્થિરતા આપણે નક્કી કરીએ અહીંયા વીજભાર જો જોવામાં આવે એટલે તો આપણે જોઈએ 1 2 3 કોવેલેન્ટ બોન્ડ 3 1 2 3 કોવેલેન્ટ બોન્ડ = 3 કોવેલેન્ટ બોન્ડ સમાન છે ત્યારે આપણે કન્સેપ્ટ લાગુ પાડી શકશું નહીં સેમ બંને ઉપર વીજભાર છે એટલે વીજભાર માટે એ ન્યુટ્રલ સ્પીસી નથી એટલે રૂલ્સ નંબર 2 અહીંયા ફોલો નહીં થાય રૂલ્સ નંબર 3 મુજબ અહીંયા
ઓક્સિજન અને કાર્બનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એઝ કમ્પેર ટુ કાર્બન, એન્ડ બંને ઉપર સેમ નેગેટિવ વીજભાર છે, પરંતુ વધારે વિદ્યુત ઋણ પરમાણુ ઓક્સિજન હોવાથી અહીંયા નંબર 1 ફોર્મ્યુલા નંબર 1 ની સ્ટેબિલિટી એ ઇન્ક્રીઝ થાય એઝ કમ્પેર ટુ સેકન્ડ કરતાં ફર્સ્ટની સ્ટેબિલિટી વધશે ડ્યુ ટુ ધ નેગેટિવ ચાર્જ ઓન મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઓક્સિજન. નાઉ નેક્સ્ટ રૂલ, સમાન વીજભાર દૂર હોય તો વધુ સ્થાયી, એટલે કે પરમાણુ ઉપર વીજભાર, અણુ ઉપર વીજભાર આવેલા હોય, પરંતુ જો વીજભાર અલગ અલગ છે, પોઝિટિવ અને નેગેટિવ પાસે વીજભાર હોય તો એની સ્થિરતા વધારે હોય, પરંતુ બંને પોઝિટિવ વીજભાર પાસે હોય અથવા બંને નેગેટિવ વીજભાર પાસે હોય તો તેવા સંયોજનની સ્થિરતા ઘટશે. એટલે આપણે આનો કમ્પેરિઝન પણ કરી શકીએ છીએ. ત્યારબાદ સંયોજકતા ધ્યાનમાં લેવાની, તો પરમાણુ પરની સંયોજકતા, જેમ કે નાઇટ્રોજન +5 એ ઓક્સિડેશન સ્ટેટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર માટે શક્ય નથી, માટે +5 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એ અસ્થાયી ગણાય અથવા તો તેની સ્થિરતા ઓછી ગણાશે. ત્યારબાદ આપણે જોઈએ પ્રેરક અસરની ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ રેઝોનન્સ પર કેવું કાર્ય કરે. +I અસર વધે તો પોઝિટિવ ચાર્જમાં ઘટાડો થાય, કારણ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે ધન વીજભારમાં ઘટાડો કરે, સ્થિરતામાં વધારો થાય. નેગેટિવ I અસર વધે એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે એ વધે, ઇલેક્ટ્રોન દાતા સમૂહમાં વધારો થાય. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે, પોઝિટિવ ચાર્જ વધારે, માટે સ્થિરતામાં વધારો થાય. ઇલેક્ટ્રોન દાતા સમૂહ ધન વીજભારનું મૂલ્ય ઘટે, +I અસર યાની કે સ્થિરતા વધુ. -I અસર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન ઘનતા ઘટે, પોઝિટિવ વીજભાર વધે, ધન આયનનો ચાર્જ વધતા સ્થિરતામાં ઘટાડો થશે. નીચેના સંયોજનો માટે સ્થિરતાનો ક્રમ નક્કી કરો. કેટલાક સંયોજનો આપ્યા છે જેની આપણે સ્થિરતા જોઈએ. ફર્સ્ટ આપણે ત્રણેય સૂત્ર માટે જોઈ શકીએ તેની કોવેલેન્ટ બોન્ડ 1 2 3 4 1 2 3 1 2 3. આ કોવેલેન્ટ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ 4, કોવેલેન્ટ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ 3, કોવેલેન્ટ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ 3. આ કોવેલેન્ટ બોન્ડ 4 છે એટલે એની સ્થિરતા સૌથી મેક્સિમમ થશે, એટલે નંબર 1 ઉપર તો એ જ સૂત્ર આવશે. નંબર 1 એ વધારે સ્થાયી, પરંતુ એ કમ્પેરિઝન નંબર 2 અને 3 વચ્ચે છે. 2 અને 3 વચ્ચે કોણ વધારે સ્થાયી થશે? તો આપણે જોઈ શકીએ છીએ કે નંબર 2 ઉપર ઓક્સિજન ઉપર નેગેટિવ વીજભાર છે, અહીંયા પણ ઓક્સિજન પર નેગેટિવ વીજભાર છે, પરંતુ કાર્બન ઉપર ડિફરન્સ અલગ અલગ વીજભાર છે. કાર્બન ઉપર પોઝિટિવ વીજભાર હોય તો તેની સ્થિરતા વધુ હોય, કાર્બન ઉપર નેગેટિવ વીજભાર હોય તો સ્થિરતા ઓછી, માટે બી એ મોર સ્ટેબલ થશે એઝ કમ્પેર ટુ સી, યાની કે મોર સ્ટેબલ ડ્યુ ટુ ધ કોવેલેન્ટ બોન્ડ એ મોર સ્ટેબલ. બી એન્ડ સી સેમ કોવેલેન્ટ બોન્ડ બટ પોઝિટિવ ચાર્જ ઓન કાર્બન મોર સ્ટેબિલિટી એઝ કમ્પેર ટુ નેગેટિવ ચાર્જ કાર્બન. સેકન્ડ ફોર્મ્યુલા લઈએ. સેકન્ડ ફોર્મ્યુલામાં કોવેલેન્ટ બોન્ડ જો ગણવામાં આવે તો કોવેલેન્ટ બોન્ડની સંખ્યા આપણને થશે 1 2 3 4 5. CB ઇઝ ઇક્વલ ટુ 5. 1 2 3 4 5. CB ઇઝ ઇક્વલ ટુ 5. બંને સમાન છે, પરંતુ એ સૂત્ર જે છે NB સૂત્રની અંદર એ સૂત્ર એ ન્યુટ્રલ સ્પીસીસ છે, બી સૂત્ર એ ચાર્જ સ્પીસીસ છે. આપણે હમણાં રૂલ્સ નંબર 3 ની અંદર ભણી ગયા કે સ્થાયી સૂત્રની સ્થિરતા વધારે હોય વીજભારિત સૂત્ર કરતા, માટે એ મોર સ્ટેબલ ધેન બી થશે. હિયર ઓલ્સો C and D આર પ્રેઝન્ટ. કોવેલેન્ટ બોન્ડ 1 2 3 4, કોવેલેન્ટ બોન્ડ 1 2 3 4. CB is equal to 4, CB is equal to 4. But here carbon has positive charge and carbon has negative charge, and oxygen more electronegative, negative charge, more stable,
oxygen more electronegative as compared to carbon, positive charge less stable than C, more stable than D. Finally order is A less stable, B less stable, C and D less stable than D. Finally charge thશે. Now third example, compare both the structure, stability of resonating structure. Number 1, 1, 2, 3, Cb is equal to 3, 1, 2, 3, Cb covalent bond is equal to 3. બંનેમાં covalent bond સમાન, ચાર્જ પણ બંનેમાં સમાન છે. બે રૂલ્સ આપણે એપ્લાય કરી શકીએ. નંબર 1, નાઇટ્રોજન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ધેન કાર્બન. નાઇટ્રોજન પોઝિટિવ ચાર્જ, કાર્બન પોઝિટિવ ચાર્જ. જો વધારે વિદ્યુત ઋણ પરમાણુ પાસે પોઝિટિવ ચાર્જ હોય તો તેની સ્ટેબિલિટી શું થાય? ઘટે. માટે આપણે કહી શકીએ કે નંબર 1 એ લેસ સ્ટેબલ છે, નંબર 2 એ મોર સ્ટેબલ છે. તો આપણો આ ક્રમ થશે ખોટો. અહીં આપણે સંયોજકતાને ધ્યાનમાં લેવામાં આવે. જો સંયોજકતાને ધ્યાનમાં લઈએ તો નંબર 1 ની અંદર નાઇટ્રોજનની સંયોજકતા 3 + 4, 1 + 4 છે, જ્યારે 3 + 2 નાઇટ્રોજનની સંયોજકતા +5 છે. એન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં +5 ઓક્સિડેશન સ્ટેટ નાઇટ્રોજનની એ હાઈલી અનસ્ટેબલ હોય. માટે એનો રાઈટ આન્સર થશે 1 ઇઝ મોર સ્ટેબલ ધેન 2. જો એક ક્વેશ્ચન નંબર 4 IIT 2019 માં ક્વેશ્ચન આ પૂછાયેલો છે. કમ્પેર ધ સ્ટેબિલિટી ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. જુદા જુદા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી જોવાની છે. 1, 2, 3, 4 કોવેલેન્ટ બોન્ડ 4, 1, 2, 3 કોવેલેન્ટ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ 3, 1, 2, 3, 4 covalent bond is equal to 4 and 1, 2, 3 covalent bond is equal to 3. બંનેમાં સેમ પેટર્ન જોવા મળે છે, 4, 3, 4, 3. એન્ડ નેગેટિવ પોઝિટિવ ચાર્જ માટેની આપણે વાત લઈએ. નેગેટિવ એન્ડ પોઝિટિવ ચાર્જ. હિયર નાઇટ્રોજન 1 and 3, comparison between 3, 3 and 1 and 3. Nitrogen and oxygen. Nitrogen has negative charge, more electronegative ion, and carbon also negative charge, but electronegativity of nitrogen is more as compared to carbon. Then number 1 more stable than number 3. A and C આ ક્રમ જોવા મળશે. Then 2 અને 4 માં સમાન કોવેલેન્ટ બોન્ડની સંખ્યા છે. એના માટે આપણે જોઈએ કમ્પેરિઝન. સેમ નાઇટ્રોજન એન્ડ નાઇટ્રોજન, ચાર્જ નેગેટિવ ચાર્જ ઓન નાઇટ્રોજન એન્ડ નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ ઓન નાઇટ્રોજન. પોઝિટિવ ચાર્જ સ્પીસીસ લેસ સ્ટેબલ દેન નેગેટિવ ચાર્જ સ્પીસીસ. દેન નંબર 2 ઇઝ મોર સ્ટેબલ એઝ કમ્પેર્ડ ટુ 4. માટે ફાઇનલી ક્રમ થશે A, C, B અને D. બંનેમાં કોવેલેન્ટ બોન્ડ સમાન, પરંતુ નાઇટ્રોજન પર ઋણ વીજભાર, કાર્બન પર ઋણ વીજભાર. કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, માટે તેનો ક્રમ વધશે, સ્થિરતા ક્રમ વધશે. બંને પાસે 3 કોવેલેન્ટ બોન્ડ છે. નાઇટ્રોજન પાસે ઋણ વીજભાર વધારે છે, સ્થિરતા વધી જાય. નાઇટ્રોજન પાસે ધન વીજભાર, સ્થિરતા ઘટે. નીચેના સૂત્ર માટે સૌથી ઓછું સ્થાયી પસંદ કરો. આ પણ ક્વેશ્ચન 2009 IIT માં પૂછાયેલો છે. જોઈએ. નાઇટ્રોજન ધન વીજભાર, ઓક્સિજન ઋણ વીજભાર. નાઇટ્રોજન ધન, ઓક્સિજન ઋણ, બંનેમાં સેમ સિસ્ટમ જોવા મળે છે. થર્ડ સૂત્ર, નાઇટ્રોજન પોઝિટિવ એન્ડ નાઇટ્રોજન પોઝિટિવ, ઓક્સિજન પોઝિટિવ. આ ઓક્સિડેશન સ્ટેટ જો કોવેલેન્ટ બોન્ડ લઈએ તો 1, 2, 3 સેમ છે, 1, 2, 3 સેમ છે, 1, 2, 3 and 4 કોવેલેન્ટ બોન્ડ અહીંયા 4 મળશે. બાકીમાં કોવેલેન્ટ બોન્ડ 3, કોવેલેન્ટ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ 3,
1 2 3 કોવેલેન્ટ બોન્ડ ઇઝ 3 બટ ઓક્સિડેશન સ્ટેટ આપણે જો તપાસીએ તો નાઇટ્રોજનની +4 આ સૂત્રમાં નાઇટ્રોજન +4 અહીંયા પણ નાઇટ્રોજન જે છે એ +4 પરંતુ આ નાઇટ્રોજન +5 આપણે જોઈ ગયા મુજબ નાઇટ્રોજનની +5 ઓક્સિડેશન સ્ટેટ એ સૌથી વધારે અસ્થાયી હોય અથવા સૌથી ઓછું સ્થાયી હોય માટે ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદ નેક્સ્ટ આપેલા સૂત્રની અંદર જોઈએ સ્થિરતાનો ક્રમ JEE 2007 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેની સિસ્ટમ છે. નાઇટ્રોજન ઓક્સિજન સેમ ચાર્જ આપેલા છે. નાઇટ્રોજન ઓક્સિજન સેમ ચાર્જ આપેલા છે. નાઇટ્રોજન ઓક્સિજન સેમ ચાર્જ આપેલા છે. તો આની એ સ્પીસીસ છે. કોવેલેન્ટ બોન્ડની આપણે જો ચર્ચા કરીએ તો 2 3 4 બધામાં સમાન થશે. 2 3 4 બધામાં સમાન થશે. 1 2 3 4 1 2 3 4 અહીંયા પણ 1 2 3 4 સેમ 1 2 3 અને 4 કોવેલેન્ટ બોન્ડ સમાન. ન્યુટ્રલ સ્પીસીસ નથી, વિષભારી સ્પીસીસ છે એટલે એ પણ સમાન. દરેક નાઇટ્રોજન અને ઓક્સિજન એનો વિષભાર સમાન છે. તો આપણે અહીંયા જોવામાં આવશે કે કયું સૂત્ર એ વધારે. એના પછીનો રૂલ્સ આપણે લઈએ તો પોઝિટિવ અને નેગેટિવ વિષભાર, સમાન વિષભાર, અસમાન વિષભાર પાસે હોય તો સ્થિરતા વધુ. આ પોઝિટિવ નેગેટિવ સ્થિરતા વધુ, પોઝિટિવ નેગેટિવ સ્થિરતા વધુ, પોઝિટિવ નેગેટિવ સ્થિરતા વધુ, પોઝિટિવ નેગેટિવ સ્થિરતા વધુ. પરંતુ અહીં આપણે જોઈએ તો પોઝિટિવ બંને સમાન વિષભાર પાસે છે માટે સૂત્ર નંબર બી એ સૌથી વધારે અસ્થાયી સૂત્ર કહેવાશે. ત્યારબાદ લાસ્ટ એક્ઝામ્પલ, એક દ્વિબંધ ધરાવતી સિસ્ટમ આપેલી છે તે ઇન્ડક્ટિવ ઇફેક્ટથી આપણે સોલ્વ કરી શકીએ. આ લાસ્ટમાં CH3 સમૂહ આવેલું હોય, CH3 અહીંયા પણ સેમ CH3 એન્ડ હિયર CH2 પોઝિટિવ. CH3 આપણને ખબર છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, પ્લસ આય અસરમાં વધારો કરશે. પ્લસ આય અસર વધે એટલે કે ઇલેક્ટ્રોન દાન કરે. ઇલેક્ટ્રોન દાન કરે એટલે આ ધન વિષભાર જે છે એ ઘટે, ધનભારના મૂલ્યમાં ઘટાડો થાય. પરંતુ અહીંથી ઇલેક્ટ્રોનનું ડોનેશન કરે તો માઇનસ આય ઇન્ડક્ટિવ અસર જોવા મળે છે, માઇનસ આય અસરમાં વધારો થાય. એટલે કે પોઝિટિવ વિષભાર ઘટે, પ્લસ આય અસરમાં વધારો થાય એટલે એની સ્થિરતા જે છે એમાં વધારો થશે. એટલે નંબર 1 જે છે એની સ્થિરતા વધશે. નંબર 2 ની અંદર સિચ્યુએશન જોઈએ. માઇનસ આય અસર, CH2 પ્લસ છે એ પોઝિટિવ પ્લસ આય અસર દર્શાવશે. પ્લસ આય અસર દર્શાવે એટલે પ્લસ આય અસરના લીધે જે છે એ ધન વિષભાર ઉપર ઇલેક્ટ્રોન જે છે દૂર થવાથી ધન વિષભાર જેની સ્થિરતામાં ઘટાડો થાય. ધન વિષભારમાં પોઝિટિવ ચાર્જ વધશે. પોઝિટિવ ચાર્જ વધે કારણ કે ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ એ ડબલ બોન્ડેડ સિસ્ટમ તરફ થશે માટે પોઝિટિવ ચાર્જ અહીંયા વધશે. પોઝિટિવ ચાર્જ વધે એન્ડ એની સ્ટેબિલિટી જે છે એમાં ઘટાડો થાય. નંબર 1 એ મોર સ્ટેબલ દેન 2 આ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આપણે આટલું રેઝોનન્સ વિશે અભ્યાસ કર્યો. જો તમે હજી નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. એન્ડ નેક્સ્ટ લેક્ચર આપણો રહેશે મેઝોમેરિક ઇફેક્ટ એન્ડ મેઝોમેરિક ઇફેક્ટ એપ્લિકેશન વિથ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. વિશ યુ ઓલ ધ બેસ્ટ.